એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. એટલે આ સૌથી મોટી સમસ્યા છે. ધનની વાત થઈ ગઈ, પછી પરિવાર. છોકરાઓને મા બાપથી પ્રોબ્લેમ, મા બાપને છોકરાઓથી પ્રોબ્લેમ, બૈરીને વર સાથે પ્રોબ્લેમ, વરને બૈરી સાથે પ્રોબ્લેમ. કયા ઘરમાં નથી? હે, દરેક વરને પૂછો તો કે આ ભાઈ હવે હલાવવાનું આપણે. ને દરેક પત્નીને પૂછે આ સુધરતા જ નથી, પોતાનું જ હલાવે છે. ને પાછું ઓલો એમ કે આ એનું જ હલાવે છે. હવે આમાં સાચું કોનું? એટલે આ અજ્ઞાનનું સ્વરૂપ છે. કારણ કે સ્ત્રીને પુરુષની ખબર નથી ને પુરુષને આટલા વર્ષ ભેગા રહ્યા તો એ ખબર, જ્ઞાન નથી. ભેગા રહેવાથી જ્ઞાન નથી આવતું. એટલે પ્રભુ કહે છે માતા પિતા સંતાનનો પ્રોબ્લેમ, પેરેન્ટ્સના પ્રોબ્લેમ, સંતાનોને પ્રોબ્લેમ, યુથને પ્રોબ્લેમ. જેવા 60 વટાવી ગયા, ધોળા થયા તો એનો આ પ્રોબ્લેમ. નક્કામાં થઈ ગયા એનો પ્રોબ્લેમ. હા, એટલે આ જો ડસ્ટબિન કે છે, એટલે શું ડસ્ટબિન છીએ આપણે? હે, હું તો કહું છું કે શણગાર છે જે પરિવારમાં વડીલો છે અને એની આમાન્ય રિસ્પેક્ટ છે, એ પરિવાર 7મે આસમાન પર છે. આમાને રિસ્પેક્ટ હોવી જરૂરી છે. વડીલ ખાલી આમ ખોખામાં શોકેસમાં રાખવા માટે રાખ્યા હોય તો નહીં. હે, એને એક રૂમમાં એવા ઘાલી દીધા હોય, બહાર જ નીકળતા નહીં. તમે જરાય બોલતા નહીં, બોલવાનું નહીં. અમે કે એટલું જ પોપટ કરવાનું. રાખે ખરા, એવા ધમકાવે, એવા બિચારા આમ ગભરતા હોય, આમ ધ્રુજતા હોય. માંદા પડ્યો કે ના માંદો નથી. બારવાળો કોઈ આવે કે હોસ્પિટલ લઈ જાઓ, ના મને કઈ નથી થયું. ઓલાનું મોઢું જોઈને કે અરે ભાઈ બોલ ને, તું ઉકલી જઈશ પણ નહીં બોલું. આવો ભય છે, સાચી વાત છે, હસવાની વાત નથી. જેની સાથે રહો છો એનાથી દબાયેલા છો, કંઈ બોલી શકતા નથી. ને કોઈ કંઈ કરવા આવે કે જા લઈ જાય ને પૂરો રાખ તારા ઘરે. બહુ દોઢ ડાયો થાય ને રાખ જા. હકીકત છે કે નહીં? નોબડી ઇઝ હેપી. આનો તોડ નથી કાઢવો કે સિનિયર સિટીઝનને એને 50 થી તૈયારી જે કરવાની હતી કરી જ નથી. ભગવાનના માર્ગમાં આવે ને તો તમે 20ની ઉંમરથી તૈયારી કરવાનું શરૂ કરી દો. પણ જ્યાં નીકળી ગયું. હવે તો થાય તૈયાર. જ્યાં પહોંચ્યા ત્યાંથી, જાગ્યા ત્યારથી. હા, અને આપણા હાથમાં છે. માયકાંગલા નથી થવાનું. જેવા થયા ને દુનિયા ઉપાડીને ફેંકી દેશે કચરા પેટીમાં, ખબર નહીં પડે. કોથળામાં નાખીને જંગલમાં પધરાવી આવશે, ખબર નહીં પડે. એવા બનવું છે. આવો ગુરુકુળ બનવાનું છે. સમાજના ઇશ્યુઝ, પડોશીના પ્રોબ્લેમ, હાઉસિંગ સોસાયટીના પ્રોબ્લેમ, એકબીજાને ગાળો આપે. શરૂ ક્યાંથી થયું? ઘરથી થયું. પહેલા પોતાથી થયું. પોતે જ પોતાથી નારાજ છે, પોતેથી દુઃખી છે. હવે એ દુઃખ ક્યાં આપે? ઘરમાં આપે. બીજે નહીં, ઘરમાં આપે. પહેલા નજીક જે હોય ને એના ઉપર ફેંકે, એનું દુઃખ ફેંકે, એટલે બધા દુઃખી થાય. થાય કે નહીં? ઘરમાં એક વ્યક્તિ દુઃખી હોય, બધા દુઃખી થાય કે નહીં? એ દુઃખ હવે ઘરમાં થયું પછી એ શું કરે? પડોશી ઉપર ફેંકે, મિત્રો ઉપર ફેંકે. આ વાયરલ છે, વાયરલ. આખો સમાજ દુઃખી કેમ છે એનું આ ગણિત બતાવું છું. ભગવાને જે વિજ્ઞાન આપ્યું ને, મારે નથી થવું હેરાન. ન તું દુઃખી, ન તારો પરિવાર દુઃખી, ન તારો અડોશ પડોશ દુઃખી.
ન તારો સમાજ દુઃખી, ન દેશ દુઃખી, ન વિશ્વ દુઃખી, ન આખું સૃષ્ટિ દુઃખી. બોલો આવું કરવું છે? સેન્ટરથી ચાલો. આ 3 જે આપ્યા ને, તમે ગમે એવા આઈ લવ યુ, હે, આ શું છે? સેનિટાઇઝેશન, વાયરસનું સેનિટાઇઝેશન. હું દુઃખી છું, એ વાયરસ ચોંટી ગયું છે તો એને સેનિટાઈઝ કર્યું, કાઢી નાખ્યું, આ દુઃખ જ કાઢી નાખ્યું. તમે ગમે એવા હો, આઈ લવ યુ. જે બીજાને પ્રેમનો મોકલે છે મેસેજ, એ પોતે પ્રેમથી ભરાઈ જાય છે. અને મેં રસાયણની જે વાત કરી એ તો એક અદ્ભુત છે, જબરજસ્ત અદ્ભુત છે. એટલે આપણા જે પ્રયોગો તમે હમણાં જે 2-3 કલાકમાં અનુભવ કર્યા, હે, આ બધા વિડીયો પર છે અને આવતા રહેજો. હે, જ્યાં હોય ત્યાં આવતા રહેજો. આજે 1 જાન્યુઆરી છે, સંક્રાંતમાં આવજો, 26 જાન્યુઆરી આવજો. એટલે તમને બધાને જોઈન કરાવી દીધા. પાછું એમાં એ ફ્રી વર્ડ ગોતતા નહીં. ફ્રી કરીએ ને તો આમ ઢગલો બંધ આવી જાય. એટલે ફ્રી લખવું પડે અમારે પાછું, કે એવું એ પાછો પ્રોબ્લેમ છે, કીડો છે એ ફ્રી નામનો. દુનિયામાં કાંઈ ફ્રી નથી, એ સમજી લેજો. જેટલા તમે અહીંયા આવ્યા છો, તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમે જ્યારે ફ્રીમાં આવો છો, કરજદાર બનો છો. આમાં લાભાર્થી કોણ છે ખબર છે? જે લાભ લેવાવાળો છે એને પુણ્ય મળે છે અને તમે એના કરજદાર બનો છો. એટલે ક્યારે ફ્રી શબ્દ આવજો, જરૂર આવજો, હોંશે હોંશેથી આવજો. તમારા ખિસ્સાની જે તાકાત હોય ને એ આપજો. પણ એમને એમ નહીં જતા. ડબ્બો અહીંયા ક્યાંક પડ્યો હશે, હા અહીંયા છે ખૂણામાં, એટલે જે દિલથી આપે એને ખૂણામાં દેખાય. નહીં તો કે ડબ્બો નતો, આપણે ડબ્બા થઈને આઈ લાગ્યા. આ તમને પ્રેરણા કરું છું, પરમ સુખને તમારા સંપત્તિની કોઈ જરૂરત નથી. પ્રભુની જ્યાં સિમંદર સ્વામી હોય ને, આ તમારા પૈસા આવે એના માટે નથી કહેતા. એ ભક્તિ ચાલુ જ રહેવાની છે. તમે આવો ના આવો, કોઈ આપે ના આપે, પ્રભુ છે અહીંયા. આ સિસ્ટમ છે. આ તમને વિજ્ઞાન સમજાવવામાં આવે છે કે જેટલું ફ્રીમાં તમે લેશો એના કરજદાર બનો છો અને રડી રડીને ચૂકવવું પડશે, એ ધ્યાન રાખજો. એના કરતાં જ્યાં હૃદય ખુલ્લું રાખજો. તમારી પાસે કેટલા રૂપિયા છે એ મહત્વનું નથી. 10 રૂપિયા છે, 1 રૂપિયો આપજો. કોઈ તમારી પાસે 10 રૂપિયા નથી માગવાનું, પણ 1 રૂપિયા આવવાની દાનત રાખજો, વૃત્તિ રાખજો. ભગવાન કહે તું 10% આપજે મિનિમમ. વધારે ભાવ હોય તો જેટલા ટકા આપવું એટલો આપ, પણ મિનિમમ 10%નું રાખજે, જેથી તું કરજદાર નહીં બને. 10 રૂપિયા હોય નો પ્રોબ્લેમ, 10 કરોડ હોય તારી ઈચ્છા, 10% આપજે. આ નિયમ બનાવી લેજો. આ સનાતન નિયમ છે, લો ઓફ કોસ્મિક ઓર્ડર. ધીસ ઇઝ કોલ્ડ લો ઓફ કર્મ અને લો ઓફ કોસ્મિક ઓર્ડર. એટલે કે આ સૃષ્ટિનો નિયમ છે. તમને જે સમજાવું છું એ સૃષ્ટિનો નિયમ છે. કોઈ સંસ્થાને જરૂરત નથી, ન સિમંદર સ્વામીને જરૂરત છે. પણ આવો આવો લાભ લો, હોંશે હોંશે આવો, હસતા રહો, નાચતા રહો, ગાતા રહો. ભગવાન એ જ કહે છે મારી સામે તમે નાચો, ગાઓ, હસો, આનંદ પામો. હું કેવો હસું છું, કેવો હસું છું. દર્શન કર્યા ને ભગવાનના, કેટલાય કર્યા. હવે નજીકથી કરજો ત્યાં જતા પહેલા. હે, જેના કૃપાથી તમને ઓલું પેટ સંતોષ થશે એમના દર્શન કરજો. જે છે અહીંયા ને જે માણ્યું, જે જાણ્યું ને જે માણ્યું, એ બધું એમની કૃપા છે. આવી કૃપા ભગવાનને કહેતા રહેજો. કહેજો, રોજ કહેજો સવારના, કે આવી કૃપા કરજો, અમને જ્ઞાનની કૃપા કરજો, ભક્તિની કૃપા કરજો, શક્તિની કૃપા કરજો. અને તમારા જ્ઞાન, ભક્તિ અને શક્તિમાં અમે વહ્યા કરીએ અને જલ્દી જલ્દી અમે તમારા થઈએ ને તમે અમારા થાઓ. બસ એવી કૃપા કરજો અને અમે અરિહંત બનીએ એવી અમારી લાયકાત બનાવજો. આટલું કહી શકો કે નહીં? આમાં કોઈ રૂપિયા લેવા દેવાની વાત નહીં. વાણિયાનો પ્રોબ્લેમ જ આ.
કે આ જે કંઈ વાત શરૂ કરીને તો કે હમણાં જરાક ઓલો ફોન આવ્યો, જાઉં છું. ફોન પર વાત કરતા હોય ને કે અર્જન્ટ કંઈ કામ આવ્યું, એ સમજાઈ જાય તો વાણીને તરત આમ કે હવે કયો પોઈન્ટ આવી રહ્યો છે. સમજાય છે વાત? છટકતા નહીં, નહીં તો કાયમ માટે છટકી જશે માનવ ભવ. આવું મળ્યું છે, આવી કૃપા મળી છે, લેજો અને આનંદ કરજો. ચલો હવે આપણે આ બધા સાધકોને હા 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 ભગવાન બોલો, સિમંદર સ્વામી ભગવાન કી. અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. નામ હા બધું જાહેર કરો ને, આપો એમને. પરમ પ્રિયા જીનેશ ડેડિયા અને એમના પરિવારે આ લાભ લીધો છે. ઘણી ઘણી અનુમોદના. આપમાંથી બી જે બી મહાનુભાવોને ભાવ થતો હોય આવા અદ્ભુત મંગલમય પ્રભુને જો પોતાના ઘરે, ઓફિસે, ફેક્ટરીમાં પધરાવવાની ભાવના હોય તો ત્વરિત આપનું નામ લખાવી દેજો. વચમાંના જે ભગવાન છે એ જ બાકી છે, બાકી સાઈડના બંને ભગવાન પોતપોતાના ઘરે પધરાવવાની ભાવના અને એમને જે વ્યક્ત કરી છે ઘણી ઘણી અનુમોદના. નમો જીનારાયણ. આમાં તો એવું થયું કે આ પરિવાર જે છે ને એ પરિવારને હું કેટલા વર્ષોથી કહું છું. આજે એનો ઉદય આવ્યો, આજ સૂર્ય છે ને બહુ સારી જગ્યાએ ઉગ્યો છે. હે પ્રિયા પ્રિયા તો ભગવાનથી પ્રિય થઈ ગયા તો જબરજસ્ત કામ કર્યું તમે, તમારી ભાવનાએ. આ એવા દિલના ભગવાન છે, આની કોઈ પૂજા નથી થતી દ્રવ્ય. અહીંયા માત્ર આ ભગવાન ભાવના ભૂખ્યા છે. તમારા જેટલા જેવા ભાવ હશે ને એનું સ્વરૂપ બદલાશે અને એ ચમત્કાર છે. તમે લોકો જેમ જેમ આવતા જશો જોડાયેલા રહેજો, બી કનેક્ટેડ, અને બીજાને લેતા આવજો 5-10 જણને, દરેક જણ. આ તમે જે આવ્યા છો ને દરેક જણ 5ને લે આવો ને તો એનો લાભ જબરજસ્ત મળશે. એમાંથી ઈ જીવ પામી ગયો તો એનો લાભ તમને મળ્યો. કાંઈ ગયું ખિસ્સામાંથી? કાંઈ નહીં ગયું. બસ એવી અનુમોદના કરજો ને બીજાને કહેતા રહેજો અને બીજા 5ને લેતા આવજો. એવી અનુમોદના કરો તમે. તમે જ્યારે આવો ને, સગાવાલા, અડોશ પડોશ, મિત્રગણ, આમ તો બહુ મિત્ર હોય પણ આમાં મિત્ર બનો, કલ્યાણ મિત્ર બનો. અડોશ પડોશ ન હોય તોય કલ્યાણ મિત્ર બનો. સગાવાલા હોય તો વાલાવાલા બનો, સગાવાલા નહીં વાલાવાલા. હા, સગા કાઢી નાખો, સગા હોય કે ન હોય બધાના વાલા બનો. હે વાલા મારા દિલ મારે જો, ટોકું ત્યાં ટોકતો રેજે. વાલા મારા દિલ મારે જો, ટોકું ત્યાં ટોકતો રેજે. એ સિમંદર સ્વામી મારા માવિદેથી પધારે. એ સિમંદર મારા માવિદેથી, માવિદે ક્ષેત્રથી પધારે. વાલા મારા દિલ મારે જો, ટૂંકું ત્યાં ટોકતો રેજે. વાલા મારા દિલ મારે જે, ચૂકું ત્યાં ટોકતો રેજે. આ ભગવાન હશે ને તો તમે
કંઈક તમારી સાથે કે તમારા પરિવાર સાથે કંઈક થવાનું હશે ને, બચી જશો, આ ગેરંટી છે. કારણ કે જ્યારે ભગવાન દેરાસરમાં હોય ને, તમે મહિને, 6 મહિને, વર્ષે, 2 વર્ષે દર્શન કરવા જાઓ, જેવું તમારું ભાગ્ય. અને આ દર્શન કેવા કે બે પ્રેમી મળે એવા, ઓલા દર્શન ઓલા ક્રિયાવાળા નહીં. અને આ ભગવાન છે ને પ્રેમ કરે છે. તમારા ઘરના બાળકો છે ને, અમારા ડૉક્ટર સાહેબને પૂછો, એની 3 પેઢી સાથે રહે છે. અને એના નાના નાના બચુડાઓ છે, એ બધા પ્રક્રિયાથી જન્મ્યા છે ભગવાનની કૃપાથી. અને એવા આમ ગળે લગાવે, ભગવાન જાણે એના જ મિત્રો હોય. અરે આવા બાળકોને આવા મિત્ર મળી જાય ને, કલ્યાણ મિત્ર, જેની સાથે એ ગળે લાગી શકે ને, એને એવા પરમાણુ મળે, એવી પ્રાણધારા મળે, એવી પ્રેમધારા મળે. આવું કરજો. ઘરે આવનારા ભગવાન છે ને પ્રેમના ભૂખ્યા છે, વિધિ ક્રિયાના નહીં. અને પરિણામ ત્વરિત છે, ઇન્સ્ટન્ટ છે. ને તમારી રક્ષા કરશે, તમારા આખા પરિવારની. તમારી ઉપર કંઈક થવાનું હશે, એનાથી તમારો વિકાસ, અંતર વિકાસ, બાહ્ય વિકાસ. 10 બાય 10ની રૂમમાં લઈ જવાવાળા આજે 2 BHKમાં રહે છે. ઔકાત નથી એની. 5 વર્ષમાં ઔકાત ઊભી થઈ ગઈ. ક્યાંથી આવી? તો કે ભગવાને જગ્યા કરી. મને પૂછવા આવે ને, મારી 10 બાય 10ની રૂમ, તું હું કામ ચિંતા કરે? જે આવનારો છે ને એ એની જગ્યા બનાવી લેશે, તારે જગ્યાની શું ચિંતા કરવાની? સમજાય છે વાત? તારા હૃદયમાં જગ્યા આપજે, તારા ઘરમાં જગ્યા થઈ જશે. તું વિચારીશ નહીં, એનાથી ડબલ થઈ જશે. એટલે આ છે એનું ગણિત. વાત આવી અને જે પ્રેરણા થઈ, બહુ સરસ ભાવ કર્યા. અને ઘણીવાર હું ટોણા મારતો હતો એ પરિવારને, પણ આજે એમને બહુ સરસ ભાવ વ્યક્ત કરીને 1 by 1, હજી તો ઘણા બાકી છે. અને અમારા એમાં બધામાં ચેતના બહુ પૂરે છે. એ પ્રિયા છે, અમારા પ્રિય ચેતના. આવી ચેતના ભરો તો આવી ભરો. મિત્ર બનો તો આવા મિત્ર બનો, કલ્યાણ મિત્ર બનો, પ્રેમના મિત્ર બનો, વાત્સલ્યના મિત્ર બનો. ભગવાનનું વાત્સલ્ય જે છે ને અવર્ણનીય છે, અનંત છે, અનંત. આવા અનંત સાથે પ્રેમ કરો અને ખબર પડશે ત્યારે. આવું કર્યું જ નથી આપણે, બધું બુદ્ધિથી ને અમે આખી ટ્રેક જ ઊંધી છે, ચોપડીઓથી ને કાંઈ નથી વળવાનું આનાથી. આ સીધો સિમ્પલ રસ્તો છે. જ્યારે તમે એમની સાથે બેસો, હૃદયથી વાત કરો, ચોપડીઓથી નહીં. હૃદય, આ આખું હૃદયનું જગત છે. બરાબર છે? તમે ગમે એવા હો, આઈ લવ યુ.